ટમેટું રે ટમેટું નદીએ નાવા જાતું હતું. Guys, today we have seen this turtle. Seems like it's a snapping turtle. તો હવે લાસ્ટ વિશ અમારી પૂરી થાય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારના વાગે છે 6:30 અને હું ડાઈ છોકરીની જેમ ઉઠી ગઈ છું અત્યારમાં. ખબર નહીં હું શું કરીશ. પ્લીઝ મારા ફૂલેલા મોઢા નેવર માઇન્ડ કરજો, કેમ કે મેં બ્રશ નથી કર્યું. જસ્ટ ઉઠીને તમને આ વ્યૂ બતાવવા લાવી. લુક, એકચ્યુઅલી હું તમને બતાવવા લાવી અને હું વહેલી ઉઠી એનું એક રીઝન છે. હું તમને આખી ઝાકળ દેખાડીશ જે જંગલમાંથી પાણી ઉપર આવશે. આઈ એમ નોટ પ્રિટી શ્યોર કે એ ફોનમાં હું કેપ્ચર કરીશ. ગીવ મી. ગેસ વોટ, અમે ક્યાં જઈએ છીએ? ટેન્ટથી દૂર સવારમાં અમારું ફૂડ લેવા માટે. જસ્ટ હોપ બેડ ખાડના નાખ્યું હોય. અહીંયા આગળ એવી રીતે હોય કે તમારું કોઈ બી ફૂડ હોય એ તમારે જંગલમાં તમારા ટેન્ટથી એટલીસ્ટ તમે જ્યાં રહેતા હો ને ત્યાંથી 200 થી 300 મીટર દૂર રાખવાનું, ઊંચું બાંધવાનું, એટલે રીચ ખાઈ ન જાય. કેમ કે એનું નાક બહુ સેન્સિટિવ હોય, ફૂડ માટે તમારું અટેક કરી શકે. તમે અત્યારે ઉપર ટીંગાડેલા ફૂડને લેવા જઈએ છીએ. ઓકે, તમારું ફૂડ લિટરલી બધી વસ્તુ. આઈ મીન આફ્ટર 6 o'clock તમે કાંઈ ન ખાઈ શકો. યપ. ગુડ મોર્નિંગ. તો ફાઇનલ મતલબ અમારી ગુડ મોર્નિંગ વેકઅપ વાળી મોર્નિંગ આવી ગઈ. અને સવારમાં અમારા મિલનભાઈ ચા બનાવે છે. મિલનભાઈ કુકરમાં શું છે ભાઈ? બટેકા પૌવા. કાલના પૌવા. હા. The dead wood will cause it. કરાવું હેલ્પ? પેલા 2 પુલ-અપ ની જરૂર છે. એવું છે? હા, ક્યાં કરજો પેલા 2 પુલ-અપ. 1 Woo! 2. It's enough. I think it's everything. You covered almost everything. બંધ કર તું. આ તમને જ કામ આવશે. પુલ-અપમાં બધું પતી જાય છે. Let me give you a helping hand. Go there. ના ના ના, it's okay. Yeah, let's because if I think first push you, yeah, once you get the એ અમેરિકન એ ગુજરાતીમાં. Woo! Go ahead. Make sure you want. Okay. ગાડી ચેક કરીને ચડજો મજબૂત. હવે રેડી ધ્યાન રાખજે. હવે કોઈ પકડવા નહીં આવે, બધા જોવું ખાલી. ઓહો, ચડી ગયા.
વાવ કેવું ફીલ થાય છે એ રીચ ઉપર ચડ્યો નીચે પાડે હે બધો માર એ આરામથી ભાઈ આરામથી એટલો સ્પીડમાં નહીં જા મિસ થઈ જાય છે ખોટું પડાશે ને તો રિસ્ક થઈ જશે ઓ માય ગોડ હાઉ ઇઝ વ્યૂ ધેર બડી કેમેરો નો લઈ ગયા ફોન નહીં લઈ ગયા યા ઇઝ ઇટ બેટર ચેક કરજો ઓલવેઝ ડાળી પહેલા જે કે એનો વજન ઓછો છે ને વાંધો નહીં આવશે ના તો ઓછો વજન છે 65 70 હશે તોય ના પહેલો 55 હે હા ઓ માય ગોડ એમના કરતા મારો વધારે છે આઈ થોટ એવડી હાઈટ છે તો વજન તો હશે નાઈટ નો જ કાલ 55 છે વિચારો બીજું કશું છે જ નહીં હાઉઝ એવરીથિંગ ધેર બડી સંભળાતું નથી લાગતું બડી બહુ ઉપર રહી ગયા ભાઈ મારા Oh હાથ my દુખી God. ગયા મયુર બી કેરફુલ ના The island. હા I can have the top view of the island. and how's it do you see elk or moose or bear anywhere No, nothing. no Nope. do you see any other lintos no no I don't think so just look at the tree dude Nope. till what distance our dhumada is going I don't see, but in the middle of the lake, yeah there is a yellow water. I don't know where it is coming from. Maybe from the underground. no that is not yellow because it's a shallow lake so it's look like oh, yellow I see. That's the rock maybe then. yeah that's a rock That's the rock. Okay. yeah okay I see. guys ક્યાં આગળ જાય છીએ Lean to number 3. લેટ્સ mile જસ્ટ away ચેક ઇટ from આઉટ થોડી ભૂખને આવવા દઈએ બહુ ખાઈ કરી રહ્યો છે એક પોઈન્ટ અહીંયા બી મળ્યો છે મને ડે 3 છે હા આજે મે બી સરના કહેતા ભૂલી ગયો ગોડ નોઝ હા નવરાવો તેરી બેમાની બ્લેડ ઓર્ડર તે તારા ફોનમાં પેલો લીધેલો છે ડિસ્ટન્સ મયુરભાઈ ને ઉભા રહો તો. હા બંને જણ હે ના ના હું તો એક્ટિંગ કરતો હતો અંદાજે એવું થયું મયુર પડી જઈશું એક્ટિંગમાં હા Oh man, awesome. we just missed it Oh, this is very nice. oh Bartan let me see woo overacting People have put stuff here, or it's. oh man have a look Oh man, this is good. Ooh, guys Oh, this is like a mosquito repellent. It says repel. You burn it and mosquito will stay. Mayur we have a different view today guys look I can see another linto there can you guys see there let me Yeah. just see yeah we don't have a linto here but seems like it's a nice campground we have fireplace we have some no they didn't say don't do camping here so I think it's campsite we have big Bigger than. oh it says campsite Oh, it says campsite. Yeah, otherwise they don't allow structure. right very nice campsite you like it Stage department. yeah so even I think even if you don't have a linto I think this place is very nice to stay and There are enjoy your vacation Yeah, there are a 30. little far 38 campsite and how many lintos 14 I right think, yeah, 14 14 lintos on the Faroe Lake alone. yeah so it's big area and it's nice yeah got you I mean if you look this lake from Google map it looks small but it's actually big so yeah prefer to stay here Ooh. Climb. ત્યાં આગળ લીન્ટર્સ છે yeah
there is a linker. Someone is दूर से there. देखाતું હતું. યાર કાઇકિંગ કરત તો કઈ મજા આવે. આમ તો જમાવેલ કેટલું ક્લિયર પાણી છે. અરે આટલો મોટો પથ્થર મૂકીને પણ અહીંયા નાના પથ્થરે જશે. This is nice view. We have another linker here. Let me zoom it out for you. જો ને ઉપરથી પડેલા. કેવો મસ્ત વ્યૂ છે અહીંથી. અહીંથી થોડું કાઢીને લઈ જાય. બેબી શાવરનું ટેબલ ડેકોરેટ કરવા છે. લીલ We are almost there. પાણી કેવું buddy. મસ્ત છે ને. See. તમે બેસી જાઓ. યા એવું કરો. ગેસ વોટ નદીએ નાવા જાય છે. પહેલાં અમે હાલમાં તળાવમાં નાવા જઈએ છીએ. જોઈએ કેવું ઠંડુ લાગે પાણી. સીધો કૂદકો મારી દો ને. લેટ્સ હેવ ફન. ટમેટું રે ટમેટું નદીએ નાવા જાતું હતું. એ ટમેટું એવું વહરું છે ને આખું ડૂબતું નથી. ખાલી મોઢા સુધી જાય ને તો ટેન્શન થઈ જાય છે ટમેટાને. ઇજ્જત કાઢે મારી. આખી ડૂબને પણ તો હાલો લેટ મી ટ્રાય. વાળ કોરા ને કોરા છે. જરાક આમ નાખુથી પહોંચે ને પાણી એટલે જોજે હમણાં ખબર પડી જશે બધાને. જો આ તો જોઈને કેવી છો તું હોશિયારી. જો 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 કીધું તું ને ખાલી કાન સુધી જ જાય એટલે વાર્તા પતી જાય છે. એકચ્યુઅલી આપણે છે ને આમાં વોટર શૂઝ આવે ને એ લઈ લેવાની જરૂર હતી. મારા મેં લીધા નહીં. Just came back from awesome natural swimming pool માર જેવા છે and I'm super hungry. અજાણે પાણીમાં ઉતરવામાં પગમાંથી નીકળે નહીં. I'm super cold. So that's why આગ કરવાની, પોટેટો ચિપ્સ ખાવાની અને મજા કરવાની. બહુ ભૂખ લાગી છે સિરિયસલી. શું બનાવવાનો પ્લાન છે? ઓહ સાલ્સા ચિપ્સ guacamole. That's it right now. અને થોડીક વાર પછી મેગી for evening. કેક મજા આવી આજે. અરે બહુ જ મજા આવી. તરતા શીખ્યું, ડૂબતાઈ શીખ્યું. અને અત્યારે આ અમને સોલ્ટેડ ચિપ્સ બાલાજીની હોય એવી લાગે છે, એટલી ટેસ્ટી. નાનપણની યાદ અપાવે છે. તમે બી જોતા હો ને ડેફિનેટલી જઈને બાલાજીની ચિપ્સ ખરીદીને લેજો. બાલાજી મને સ્પોન્સર નહીં કરતું, ક્યારેક ક્યારેક યા મફત એડવર્ટાઇઝ કરી નાખીએ કોકની. યા અને આ અમારા હસબન્ડો ગોડ નોઝ શું કરે છે, બસ દે આર સમથિંગ. હજુ એન્જોય જ કરે છે લોકો. You need to remove your glass. Okay. એક તરવાનું ટ્રાય કરે છે, બીજું બચાવવાનું ટ્રાય કરે છે. કઈ એવું હશે તો અમે તમને હા અમે ખાવાની ટ્રાય કરીએ કે બહુ ભૂખ લાગી છે એટલું તો ઈરાન એટલા મજા કરી ઠંડા પાણીમાં. હા ને એવું લાગે છે કે હવે અહીંયા જ ઘર લઈને બેસી જવું જોઈએ, એવરી વીકેન્ડ આવવું જોઈએ એવું થઈ ગયું. બટ ઇટ્સ નોટ ધેટ મચ ઇઝી ટુ કમ ટુ એવરી વીકેન્ડ. એક્સપેન્સિવ છે, નોટ સસ્તા એટ ઓલ. ચલો એન્જોય. ત્યાં સુધી અમે બનાવીએ મેગી વેગી કંઈક બનાવશું, તમને બોલાવશું પાકું. બાય બાય. Okay, come. એટલે જ આ બાજ રાખજો એને. Guacamole, chips and salsa. I need rest and some food. So Enjoy your lunch. look at my hairs. My hairs tell you everything about how tough life is. Bye bye. Guys, today we have seen this turtle. Seems like it's a snapping turtle. So Oh, it has a tail. yeah, it has a tail.
સો આજે કાચબો છે ને માંસાહારી કાચબો છે ને, માછલીઓને એવું ખાય. યુ કેન સર્ચ ઓનલાઈન ટુ સી ઇફ ઇટ ઇઝ ટ્રુ ઓર નોટ, બટ આઈ થિંક ધીસ ઇઝ માંસાહારી. બારે આવી શકે હો. માંસાહારી કાચબો છે અને એટલી હદે એની ચાંચ છે ને ઓલી હોય તીક્ષ્ણ કે એકવાર તમે એમાં આંગળી કે કંઈ હાથ કે નાખો ને એટલે સીધું યસ પકડી લેશે. એના હું કહેવાય ક્લોઝ હો પણ યા ધીસ આ જે કાચબો છે ને, આ કાચબો એટલો શક્તિશાળી છે કે આ ત્યાં આપણે મગરમચ્છ હોય ને, મગર કે આને શું કહેવાય કેમનની પૂંછડી પર બટકું ભન કેમન તાંદુરી થતી જાય એકવારમાં, એવું પેલું હોય છે. કેટલો બુઢો લાગે છે. ના એ આવું જ હોય, સ્લો ચાલે. નહીં આરામ ચાલુ છે આફ્ટરનૂનમાં. કપડાં સુકાઈ જાય, નાયા પછી ધબાકા બોલાવ્યા પછી વિટામિન ડી એબ્ઝોર્બ કરે છે એમાં ભાઈ અહીંયા. અને બાકી આમ જો સૂરજ હજી ઉપર છે ઘણો, હજી 2-3 કલાક છે દી આથમશે પહેલાં. બસ એવું છે. વ્યારા માટેની વેગી બની રહી છે. મેગીઓ વ્યારામાં ડિનર વાળું. યસ, સૂરજ આથમવા ઉપર છે ઓલમોસ્ટ, એટલે હવે 10-15 મિનિટમાં બનાવી બધું ખાઈ લેવાનું છે, નહીંતર અહીંયા રીચ કાકા આવશે ને બધાને હડપ કરી જશે. સો 2 things are cooking. One is cooking and other is boiling. The other one is milk. Yeah. People are busy. Look. એ સારું છે, તાપ છે ને આમનો હે ને હવા બધી વાસ આમ વહી Yeah, dude. How's it? એ કહેવાય નહીં કે એ ને મસ્તી ખાવી પડે તો ખબર પડે. ચલો ભાઈ, અમારે શાંત થઈ ગઈ છે. રીચ ભાઈ આવી જઈને પહેલા આમ ખતમ કરીએ બધું. એટલે આવું છે. એક બીજો નવીન એક્સપિરિયન્સ આ વખતે કર્યો એ એકદમ આપણે અત્તરની કેવી સ્મેલ હોય એ અત્તરની જેવી સ્મેલ હોય ને એવો અહીંયા ગુંદ થાય આપણે ક્રિસમસ ટ્રીમાં, અને તમે એને સ્મેલ કરો ને એટલે એવી જબરદસ્ત અત્તર જેવી સ્મેલ આવે, ખતરનાક એમ. એટલે એક નવીન ચીજ હતી કે આપણે ત્યાં ઇન્ડિયામાં આઈ હેવન્ટ સીન એવો કોઈ ગુંદ હોય કે જે નેચરલી સ્મેલ આપે. સો દેટ ઇઝ ઓલ્સો સમથિંગ ન્યૂ. વી હેવ shared our experience through registered book here. તો એમાં અમે કેવી ફિલિંગ આવી, શું રહ્યો અમારો એક્સપિરિયન્સ કેવું છે, તો એ બધું આખું બુકમાં નોટ કરીને ઉપર રાખ્યું છે. એટલે કેવું આ લોકો કે જ્યારે જે લોકો આવે થોડો પોતાનો એક્સપિરિયન્સ વિશે એક્સપ્લેન કરે. એટલે અમે અમારો એક્સપિરિયન્સ શેર કર્યો છે, બધા લોકો પોતાનો એક્સપિરિયન્સ શેર કરે, એટલે શું કે નેક્સ્ટ ટાઈમ કોઈ પણ વ્યક્તિ આવે અહીંયા તો એ લોકોનો ખબર પડે કે શું ફેરફાર કરવાના, કેવી રીતના રહેવાનું આ તે એમ. પછી એક દૂર જો આમ કોક તો કુક કરે છે તો એકદમ ધુમાડ આવે છે, ખબર નહીં, આઈ ડોન્ટ નો ઇફ યુ ગાઈસ કેન સી, બટ એકચ્યુઅલી સાંજ થઈ ગઈ છે તો બ્લોગ. ઓકે, આમ બાજુ હજી અમુક લોકો આવે છે, આમ ત્યાં લાઈટ થાય છે એટલે યુ મે સી lights, yeah. Is it visible? They'll wait. At least they will get to know કે આવે છે. In short, આપણો એક્સપિરિયન્સ બહુ ઓસમ રહ્યો, રાઈટ? અમને ઘણી બધી વસ્તુઓની બીક હતી કે અંધારું થઈ જશે તો જંગલમાં કેવું હશે, આમ હશે તેમ હશે, પણ અહીંયા એકવાર રહ્યા પછી એવું લાગે છે કે એવું કાંઈ નથી, બહુ મજા આવે છે ને આપણે આ વસ્તુ હેન્ડલ કરી શકાય ગમે ત્યાં ઇન્ડિયામાં, અહીંયા બધે. એટલે આવી વસ્તુઓ બધી નવા એક્સપિરિયન્સ કર્યો યુએસએમાં તો બહુ મજા આવી. શું કેવું છે મિલનભાઈ, તમારે કેવો રહ્યો એક્સપિરિયન્સ? Absolutely right. All the animals are kind of having their own boundary. They don't interfere unless you like threaten them them or you Yeah. disturb them. Okay. Yeah. Otherwise, we are like in their own way. We are in our own way.
ઓનું થોડુંક ઉપર રાખીએ તો ટર્ટલ આવશે ને તો બચો મળશે. યસ આપણે ટર્ટલ એ મળ્યું છે. Very turtle. You saw it here? નહીં વી ડીડન્ટ સો. તો હવે લાસ્ટ વિશ અમારી પૂરી થાય છે. કેમ્પ ફાયર, અમારો ડેમ, અમારું ફાયર, અમારી પબ્લિક. હાય ગાઈસ, થોડીક વાર આગ કરશું, અત્યારે કેમ્પ ફાયર કરશું અને પછી ગેલેક્સી જઈશું. આખી ગેલેક્સી જોશું. જે અબે આમાં દેખાય છે આ તારા ને નો. દેખાય છે? યો તમને ખબર છે ગાઈસ, અત્યારે આમાં મિલ્કી વે જોઈ. વેલ આની અંદર મિલ્કી વે તો નથી દેખાતી, બટ યસ ક્યાં દેખાડતો? તારા દેખાય છે આમાં? આમાં ટેન્ટ છે. અમારી સ્લીપિંગ બેગ્સ છે જેમાં આ રીતે ચેન હોય, ચેન ઓપન કરવાનો હિયર અને અંદર ઘસી જવાનું, ચેન બંધ કરી અને સૂઈ જવાનું. સિમ્પલ એન્ડ સોબર. આ અમારો ટેન્ટનો દરવાજો, અમારા હસબન્ડ અને અમે હમણાં રમશું પત્તે. ડે 3 કમ્પ્લીટેડ. ગુડ નાઇટ. નોટ યેટ કમ્પ્લીટેડ. ઓકે, શું બાકી રહી ગયું હજુ? જો આ છે ને, આ દેખાય છે? આ રીચ ને પડશે ને એક, એટલે કાંઈ ઈ નહીં બોલે ને કામે નહીં બોલીએ. જે અમે અત્યારે બાજુમાં રાખશું. પાણીની બોટલ્સ છે. હવે કે શું બાકી રહી ગયું? ઓલરેડી તમે રીચ લાગો છો, સમજો. તે મેન્શન કર્યું કે આપણે આજે સસલું જોયું અંધારામાં. યસ, અમે જસ્ટ હમણાં સસલું જોયું અંધારામાં. હું ભૂલી ગઈ. ગેલેક્સી જોઈ. અરે હા ભાઈ, અચ્છા મોજા બદલા. હજી તો રમવાનું છે, હરાવાના છે આ લોકોને. ચલો ત્યારે અમે કરીએ એન્જોય અને તમે સુઈ જાઓ. ગુડ નાઇટ. મહિલા પાછી નેક્સ્ટ ટ્રીપમાં. બાય બાય. જબરુભાઈ.